નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીના તાજપોર કોલેજ ખાતે VAPAB એટલે કે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલીના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ટેકનિકલ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં 150થી વધુ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો સભ્યોએ ભાગ લીધો હતો. નિષ્ણાત બિપિન સાંઈએ આધુનિક શૂટિંગ અને એડિટિંગ ટેકનિકલનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું. ગામડામાં અને આંતરિક વિસ્તારોમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફરના વિકાસના હેતુથી સ્થાપિત VPAB-ને 10 વર્ષ પૂર્ણ થયા. આ 10 વર્ષ દરમિયાન એસોસિએશન દ્વારા સભ્યોના વ્યવસાયિક વિકાસ માટે 101 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં 47 તાલીમ સત્રો, 5 સ્પર્ધાઓ, 8 સ્નેહમિલન, 6 પિકનિક અને 6 ફોટોફેર મુલાકાત અને 8 ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. બદલતા ટેકનોલોજીના યુગમાં માત્ર સારા કેમેરાથી સફળતા મેળવવી પૂરતી નથી. ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર માટે નવી ટેકનિક, શૂટિંગ ટેકનિક, લાઇટ ક્રિએશન, કોમ્યુનિકેશન અને એડિટિંગનું જ્ઞાન પણ જરૂરી બન્યું હતું. આ જ હેતુસર તાજપોર કોલેજ ખાતે ફૂલ ડે ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હું VPAB એટલે કે વિડીયોગ્રાફર્સ એન્ડ ફોટોગ્રાફર્સ એસોસિએશન બારડોલીમાં એસીએમ તરીકે છું અને આજના પ્રોગ્રામનો પ્રોજેક્ટ ચેરમેન છું. આજે અમે જે પ્રોગ્રામ રાખ્યો છે, બિપિન સાઈનો જે સોશિયલ મીડિયા પર 1,82,000 ફોલોવર્સ ધરાવે છે અને સારું એમનું નામ છે. અમારી સંસ્થાને આજે રજીસ્ટર થઈને 10 વર્ષ થઈ ગયા છે. અમે કાર્ય એવી રીતના કરીએ છીએ કે 50 વર્ગનું એટલે કે ગામડાના નાનામાં નાનો જે બી ફોટોગ્રાફર્સ છે, જે મેટ્રો સિટીના ફોટોગ્રાફર્સ સાથે કંધોથી કંધો મલાઈને એમના વર્ક કરી શકે, એના માટે અમે નોન પ્રોફિટેબલ વર્ક કરીએ છીએ અને સેમિનારનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં કેટલા સેમિનાર થયા અને બિપિન સાઈનો શું કઈ રીતનો પ્રોગ્રામ છે? ઓકે, અત્યાર સુધીમાં આજે જે અમારો છે ને 101મો પ્રોગ્રામ છે ને બિપિન સાઈનો જે પ્રોગ્રામ છે તેમાં ફોટોગ્રાફર્સ નવી ટેકનોલોજી કેવી રીતના શીખે, નવી ટ્રિક્સ કેવી રીતના કરે અને પોતાના બિઝનેસમાં પ્લાનિંગ કેવી રીતના કરી શકે તે એના પર અમે આજે ડિઝાઇન કરવામાં આવેલો છે.